સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પુતળા દહન, શહેર ભાજપ દ્વારા વિરોધ, નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે વિરોધ પ્રદર્શન, પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન નાખવાનો કોંગ્રેસ પર આક્ષેપ. કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેઢ વિરોધી માનસિકતા અંગે કર્યા ગંભીર આક્ષેપો. ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ સામે કર્યા ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી. જે બિપિન તળાવિયા સુરત મહાનગર યુવા મોરચા અધ્યક્ષ. આ સુરતની અઠવાલાઇન્સ વિસ્તાર છે. કોંગ્રેસ દ્વારા જે દેશનું અપમાન કરવામાં આવ્યું છે, એઆઈ સમિટમાં જે રીતના આ લોકોએ દેશને નીચું જોવું પડે એ પ્રકારનું નીચ કૃત્ય કર્યું છે, એમનો અમે વિરોધ કરીએ છીએ યુવા મોરચા દ્વારા. હા, એ પુતળો બારી એમનો વિરોધ પ્રદર્શન અમે કર્યો છે. અમારી સાથે 500-700 લોકો છે અને સમગ્ર શહેરના આશીર્વાદ અમારી સાથે છે. પુતળો રાહુલ ગાંધી જો મારે એઆઈ સમિટમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શર્ટલેસ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નહીં હતો, આપણા દેશનો કાર્યક્રમ હતો. કંઈ ને કંઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા આ લોકો દેશ વિરોધ સુધી પહોંચી ગયા છે. એટલે એમનો વિરોધ કરીએ છીએ અને આ જનતાએ કર્યો છે.